अरे हाँ तुम्हारा टाटो मन लेवा चल नहीं आया टाइम तो आ ही जाता वेला એ છોકરા हाँ वो ने ओए, ओए। होती लगी એ ગામમાં દુકાન છે કે हाँ અત્યારે ચાલુ હશે ને અત્યારે ચાલુ હશે દુકાન ये तो मन खबर नहीं हो નહીં ખબર હે સારું છે તાર જા લા છોકરો ટ્યુશન જો હજી કેમ આવ્યો નહીં લા શું ટાઈમ થયો છે એ કોઈ ખબર પડતી નહીં કો ફોન તો કોઈ છે નહીં ઘડિયાળે રાખતા નહીં અમે તો ના કઈ ખબર પડે કો પણ આવતો હશે ને મોડું થઈ ગયું છે કદાચ પણ આ ટાઈમે તો આવતું રહેતો હું ખાઈને તો 8 વાગે થાય છે એટલે ઘડી તો એ આવી જતો આજે કેમ આવે એમ નહીં કોક આવ્યો તો ફોન બોન કરાવો તેમ સાહેબને પૂછો તો ખરી કે નિહાળે છે હેડ્યા નહીં હેડ્યા નિહાળે એમ ટ્યુશન ને આખો દાડી બધું કરે છે ને મને કોઈ એવું ફાવતું નહીં એક ટકા જાતો હોય કોઈ ખબર પડે ઘડીક તે ટ્યુશન જવું છે નિહાળ જવું છે મારે જવું જ છે હવે હવે ખાઈ રહ્યો છું સંદુજી ઘરે હોમાં ઘડીક બેસતા આવું સંદુજી એકલા હશે અમે પેલો ટ્યુશન જેલો હશે પણ હવે તો આવી ગયો હશે તાર જા જે હેડ હવે એક તો ફોન હોત તો સારું હતું ફોન ને ક્યાં જાવે કોઈ આવ્યો જ ને તો ફોન કરાવો બીજું કોઈ નહીં એટલે કેનો ફોન જોવે તમારે એ આવો તમારે કેમ છે કેમ હમણાં ભૂલા પડ્યા તો બસ વળકી ઘડીક બેસતા આવું ના ના સારું કર્યું આવ્યા છે એક ફોન કરવો છે કેના કરો ફોન આપણે ટ્યુશન સાહેબને ભણાવતા હોવે એ છોકરો ભણવા ગયો હજી આવ્યો નહીં એવું એમ હા ફોન કરજો ખાલી કરો હેડો ફોન તો કહેજો કે છૂટ્યા કે નહીં છૂટ્યા નિહાલ છે એમ સારું હલો હલો સંદુજી છોકરો હજી ઘરે નહીં આવ્યો સાહેબ કયા ગામના સર આ બાજુના ગામમાં આપણે ગંગાપુરાનો ગંગાભરાનો એમ હોવે ટ્યુશન આવે છે ને હા શું નામ સંદુજી છોકરો મુન્નો મુન્નો પણ મુન્નો તો યાર ક્યારે નીકળી ગયો ક્યારે નીકળ્યો લગભગ 9:30 થઈ ગયા હજી આવ્યો નહીં તો હજી ઘરે નહીં આવ્યો એવું એમ ના અમે તો યાર સૂતા હતા અત્યારે તો બધું પટી ગયું મારે ટ્યુશનનું તો કોણ 9:30 પટી જાય બધું એવું એમ તો એના ભાઈબંધો કોઈ હારે નતા ના એના દોસ્તારો તો કોઈ હંગાત નહીં હોતા કોણ એવું એમ તો આવતો હોય છે હડો હવે આવો કોઈના ઘરે નહીં જતો રે એના દોસ્તારો બાજુ હવે ખબર પાડે ગામમાં ગામમાં ખબર પાડો ને ના પડે તો પછી મને કોલ કરો બરાબર બરાબર ચલો વહેલું તાર અહીંયાથી તો ક્યારે નીકળી ગયો એવું એમ હોવે તો હજુથી આવ્યા કેમ નહીં હવે ગામમાં ખબર પાડશે કદાચ રોડેથી ના આવી ગયો થોડી હમણાં ઓટો મારતા હોય હડો ઓટો મારતા આવો. યાર સંદીપજી ઝોપો ખુલ્લો પડ્યો છે એનો હોય તો કોઈ દેખાતું નહીં ઝોપો તો ખુલ્લો નહીં હોતો કુદાડો આડો કરીને જ હોય છે કેમ આજ ખુલ્લો પડ્યો છે આ રેત ને હિત પડી છે હોય તો જો જા જોવો છે ભાઈ રોડમાં જ બતી નાખો રોડમાં ચમનજી હોય તો કોઈ દેખાતું જ નહીં કેમ હજુ તે આવ્યો નહીં હોય ઘરે કેમ આયા નહીં હોય એટલે સારી કે જો નહીં હોય કોઈ ઘરે ભાઈબંધ ના ઘરે પણ કેના ઘરે જાય હતા રે તો આ તો કેટલા વાગ્યા ના પેલા બચાજીને ઘરે જઈએ કદાચ આટલા ઘરે તો મેલ જાય ના રાખે એ ના રાખી
શું કેમ હજી સુધી દેખાતો નહીં હોય? એ ઓમાવો ઓમાવો, આ કોક ચાતર નહીં હેડેલું? હવે ચાલન તો હેડેલું છે કોક. કોક ગાડી જેવા નહીં પાટા ને? હવે રિસ્કા હેડેલી જો. ના ના, ગાડીના પાટા છે, ગાડીના પેલી મોટી નહીં આવતી. હવે શું કરવા કોદા કોદા ગાડી હોય ઊભી નહીં રહેતી. કોઈ આ જો કોક ભરેલું છે. આ પગ રહ્યા જો, આ પગ હા 2-3 જણા ના પગ લાગે છે જો. લે મારા છોકરાને તો કોઈ નહીં કોઈ થયું હોય ને. કોઈ નહીં થયું હોય તારે તો કોણ લઈ જાય એવું ચો બને. ગાડી કેમ ના જેલી કોઈ ખબર પડે તમને? ગાડી ઓમ નહીં ગયેલી, ઓમથી આલી હમણાં હે ને. હવે ઓમ ગયેલી છે. પણ રાતે કોઈ ઊભું ન રહેતું હોય, આપણે શું કામ એવો તંગ કરે ને? અત્યારે કોણ આવે રાતનું આટલું મોડું? ને પણ 2-3 જણા ભરેલા છે, મને કેમ મમ થાય છે. લે સંધુજી, હા હમણાંથી મારું બેટું ફોનમાં વિડીયો આવે છે. કેવા કેવા આવે છે હવે કૂક નાખું તમને એમ થાય છે. મને કોકણ મને ગાડીની કોઈ ચિંતા થાય છે. ગાડી કેમ ઊભી રહી છે? ગાડી ઉભી રહી હશે, તમારા છોકરાને લઈ નહીં જે કિડનેપ નહીં કર્યો ને? એટલે એવું ના કરે કોઈ. એટલે આ હમણાંથી ફોનમાં વિડીયો આવે છે એટલે કહું છું. ના પણ વાત તો ગોતવા જવું પડશે કે નહીં હવે? હું ના ના એવું કોઈ ના કરે. તેમ જ હું તમને કહેતો ને, તમારા મનમાં ચાર નું હતું. તમે કોઈ આગળ ગામમાં ઓળખો છો? એટલે પણ ગાડી તો હોય કેટલી નીકળી. તો ફોન કરો ને કે 9:30 ગાળામાં કે ગાડી નહીં હારી છે. પણ ગાડી તો તારી કેટલી નીકળે, કેમ ફોન કરશે આપણે? પૂછો ખરી ગમે એને કે 9:30 ગાડી નહીં હારી છે. પેલા સાહેબ ને ફોન કરશે પાછો? સાહેબ કીધું કે મને પાછો ફોન કરજો ને આવ્યો હોય. એવું એમ? હોય તો પૂછો વાર. હા સાહેબ ને ફોન નહીં કરવો. અને હું એમ વિચારું છું, હા. આપણે પેલી ગામમાં દુકાન નહીં હા અરવિંદ ની, હા ઈયો ફોન કર્યો હોત તો? તો ફોન કરો કે શું કેમ વાટ જુઓ છો? ફોન કરો કે ગાડી કે 9:30 ગાળામાં નહીં હારી શકે કઈ. બીજા 12 વાગ્યાથી દુકાન હોય છે એમ. હાલો, બોલો ચમનજી. હા ગાડી કોઈ નીકળી હતી? ગાડી તો ચમનજી ઘણી બધી નીકળી હતી. એવું એમ? તો 9:30 ગાળામાં કે ગાડી 9:30 ના ગાળામાં કોઈ મોટી ગાડી નીકળી હતી? 9:30 ગાળામાં 1 મિનિટ હો. બોલ ને ભાઈ, તારે શું લેવાનું? બિસ્કિટ. હાલો, હા 9:30 ગાળામાં કોઈ ગાડી નીકળી હતી? 9:30 ગાળામાં લગભગ એક બ્લેક સ્કોર્પિયો નીકળ્યો હતો મારા અંદાજથી. એવું એમ? તો કેમ, શું થયું? ચંદુજી છોકરો ખોયો હશે. ના હોય, તો ત્યાં ફોન કર્યો તમને? પણ એ તમે ગોડા છો સંતુજી ને તમે બે. કેમ? તો આજકાલના છોકરાને તમારે એને એક ખાનગી પાસપોર્ટ એક આલવો પડે. આપણે તમે જેમ તમારા જોડે ફોન છે, ઓવે ફોન છે. હા, તો ફોનને અનલોક કરવા માટે તમે એક પાસપોર્ટ રાખો છો. ઓવે. હા, તો એવી રીતનું એક એ છોકરાને પાસપોર્ટ આલવાનો. એવું એમ? હા, નક્કી ગમે અને અત્યારે છોકરો ઉપાડી જ જોઈએ. તમને ખબર તો હશે, તમારા જોડે ફોન નહીં? ફોન તો છે. હા, તો તમે મોરે છે ગાડી ઊભી રહી છે એમ કોઈ. પણ જોપામથી ઉપાડી ગયા છે. હા, પણ તમને વાત શું હું કરું રહો છું હાલ? પણ ન્યાનો છોકરો શું વોઠી જાય એમ કહું હું. કેટલા જણા હશે? એટલે આ પાસવર્ડ ની વાત તમે એક મકા મેલો ને, તમે ગાડી જોઈ હતી કે નંબર જોયો તો ગાડીનો એમ કો પેલા તમે. પણ મારું કેવું મોનો, અત્યારે તમે આવડતા ના બોલશો. અને તો તમારો છોકરો પેલા સંદુરીનો છોકરો ચોક જેલો હશે અહીંયાના ભાઈબંધ ના અહીંયા નહીં જતો રહ્યો. તમે જે બધી પાલ કરી કોઈ ના કરે એટલે કેજો. પણ જોઈ ગયો નહીં, અમે બધે ફોન કર્યા છે. તમે ચો જો હશે, ચો જો હશે. ગાડી નંબર ખબર હોય તો કો ના કોઈ ને કીધું. ગાડીનો નંબર તો જો મને તો કશું ખબર નહીં. આ તો તમે ઘરના છો, મેં ફોન ઉપાડીને ફોન નહીં હું તમારો ના ઉપાડું. મેં જો કાપજો કે તમને ફોન કરો ખોટો હે. હવે આને ફોન કરીને શું કરવાનું કેજો. હે સંધુજી, હા ભૂતવા જા. લો હાજરા થાવું છે હવે એમ કાઢજો. અલ્યા ફોન પડી ગયો. એટલે હાસો કોણ હાસો તમે. હડો સંધુજી હડો પીવા મૂકવા. હા એટલે આ હું વડે કેમ નહીં બોલો. કેમ ખુલે છે? એટલે હમણાં દરવાજો છે જાણો જો. એટલે આઈ રહ્યો. પણ હોય તો ખેતરથી.
કઈ જાતે થઈને આવે છે. ઓય થઈને આવે છે એમ હા. ચડો તો અલ્યા સંદુજી એટલે આ રોડ કયો આવી ગયો એટલે શિખરે આ રોડ કયો આવ્યો આપણે કેટલે આવી ગયા કોઈ ખબર જ નહીં. હમણાં જવાનું કોમડા આવે. હમણાં જાહા હમણાં હેડો હમણાં. એટલે આમાં કાંઈક ગોળા છે જો એવું નહીં લાગતું હમણાં જાવ હેડો હમણાં હેડો. તો નમસ્કાર મિત્રો, તો આજે અમે એક નવો વિડીયો લઈને આવ્યા છે અને અમારી ચેનલનું નામ છે કેવલ કૃપા ડિજિટલ. તો એ ચેનલમાં નવા હોય તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને અમારા ચેનલને હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં તમે નવા હોય તો મિત્રો અમે આજે એક નવો જણા છોકરા આ ગુંડા ઉપાડ્યો છે એના વિશે એક નવો અમે વિડીયો બનાવ્યો છે આજે, અને ખૂબ જ મસ્ત વિડીયો બનાવ્યો છે. એટલે કે આ નહીં અલગ અલગ ગામમાં આવીને નવા છોકરા, હજુ નાના છોકરાઓના જોડે ઉપાડીને જતા રહી છે. એટલે એવો અમે આજે વિડીયો બનાવ્યો છે કોમેડીમાં નાખ્યો છે કે ખાનગી પાસપોર્ટ આલવાનો હોય. એટલે કે ધારો કે આવડો છોકરો હોય જણો, એ છોકરો અત્યારે કોઈ સમજતો ના, એટલે તમારે એને ખાલી પાસપોર્ટ આલવાનો છે કે 400-500 જે 3-4 ઓકડા આલવાના, 2-3-4 જે 500-7 એ રીતના ગમે તે ઓકડા તમે આલી શકો છો. એને ખાનગી એ તમારા બેના પર્સનલી વાત કરવાની, તીસરો એમાં આવે નહીં. એ કારણથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તમે જે પાસપોર્ટ વગર કોઈ લેવા આવે ને તો કોઈ જવું નહીં. એમ કહેવાનું કે પેલા પાસપોર્ટ બોલો, મારા પપ્પે કીધેલો એ પાસપોર્ટ બોલો. એ પાસપોર્ટ ના બોલે એટલા ઘડિયાળ હંગાત જવાનું નહીં. અને કોઈ પણ ચોકલેટ બોકલેટ આલે તો તોય પણ લાલચમાં આવીને જતું ના રહેવું. પૈસા આલે કે ગમે તે આલે ને તો આપણે લેવા જવાનું નહીં. ગાડી ફાય બોલાવે ને તો આપણે અહીંયાથી ઉડી આડવાની કે દુકાન હોય કે કોઈ માણસ ઊભું હોય એના ફાય જતું રહેવાનું. અને ગમે ધારો કે તમને એમ ઘણી ધમકી આલતા હોય ને તો કહો તો બોઘા કરવાના, નાકી ગમે બીજું કરવાનું. નકર એ નાહી જવાનું કરવાનું પેલું તો કે મને નથી ખબર, યા ગમે એમ કે પેલો રોડ ચોદાય આ રોડ ચોદાય, મને કશું ખબર જ નહીં. આપણે નિહાળ હું નવો છું, હું તો દુખરો ખરે. બીજી વાત કોઈ નહીં. તમે તમારે કોઈ બે કે શબ્દ કેવા હોય તો કહી શકો. ભૂલવાઈ જવું નહીં. બસ રેડી. તો અમારી ચેનલને બસ આટલું જ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતા. જય માતાજી.